તો વેલકમ બેક. એક દુઃખદ સમાચાર સામે આવે છે. લતાજીનું નિધન થઈ ગયું છે. સવારે 8 વાગ્યે 12 મિનિટે તેમનું નિધન થયું છે. મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું નિધન થયું છે. છેલ્લા 28 દિવસથી તેઓ આઈસીયુમાં દાખલ હતા. તેમને કોરોનાની સાથે સાથે ન્યુમોનિયા પણ થઈ ગયો હતો અને આખરે જે લતા દીદી છે તે આપણી સમક્ષ નથી રહ્યા. બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમની સાથેની વાતચીત અવિસ્મરણીય છે તેવું જણાવ્યું છે પ્રધાનમંત્રી મોદીએ. તેમણે જણાવ્યું કે લતાજીનો જે ખાલીપો છે તે ખાલી જગ્યા જે મૂકીને ગયા છે તે ખાલી જગ્યા કોઈ જ નહીં ભરપાઈ કરી શકે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ પાઠવી છે. લતા દીદી એક અસાધારણ માનવી હતા તેવું રામનાથ કોવિંદે જણાવ્યું છે. બધાના જે રિએક્શન છે તે હાલ સામે આવી રહ્યા છે. બધા જે ચાહકો છે છેલ્લા ઘણા સમયથી પ્રાર્થનાઓ કરી રહ્યા હતા, પરંતુ જેનો ડર હતો તે જ થયું. સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું નિધન થયું. દીદી અત્યારે આપણી વચ્ચે નથી રહ્યા. લતા મંગેશકરને કોરોના થયો તો બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. દરેક લોકો છે તે પોતાનું જે દુઃખ છે તે અત્યારે વ્યક્ત કરી રહ્યા છે. આખું બોલિવૂડની વાત કરીએ તો આખું જે સમગ્ર જે બોલિવૂડ છે તે શોકમગ્ન થઈ ગયું છે. લતા દીદી માટે ગાવું એક પૂજા સમાન છે, કારણ કે તેમણે ખૂબ જ નાની ઉંમરથી, લગભગ જો વાત કરીએ તો 13 વર્ષની ઉંમરમાં જ તેમણે પોતાના સંગીતના જે કેરિયરની શરૂઆત કરી હતી, ગીત ગાવાની શરૂઆત કરી હતી. તે ખૂબ જ નાની ઉંમરના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું, જેના કારણે જો સંપૂર્ણ પરિવારની જવાબદારી, જે ભાઈ બહેનોની જવાબદારી જે હતી તે લતા દીદી પર આવી પડી હતી અને લતા દીદીએ તે જીવ્યા ત્યાં સુધી આ જવાબદારી હતી તે ખૂબ જ બખૂબી નિભાવી હતી. તો લતાજી માટે ગાવું એક પૂજા સમાન છે. રેકોર્ડિંગના સમયે તેઓ ખુલ્લા પગે જ રહેતા હતા. રેકોર્ડિંગ કરતી વખતે, ગીતના રેકોર્ડિંગ કરતી વખતે લતા દીદી ક્યારે પણ પોતાના પગમાં ચપ્પલ નહોતા પહેરતા, કારણ કે તે સરસ્વતી માનતા હતા. પોતાની ગાયકીને, પોતાની જે ગીત ગાતા હતા તેને પૂજા માનતા હતા, ભગવાન માનતા હતા અને પોતે પણ એક સાક્ષાત સરસ્વતીનું જ રૂપ હતા. જ્યારે રેકોર્ડિંગ કરતા હતા, રેકોર્ડિંગ કરવાના સમયે તેઓ ખુલ્લા પગે રહેતા હતા. તો આપણી સાથે દક્ષાબહેન ગોહિલ પણ જોડાઈ ચૂક્યા છે. તેઓ પણ એક કલાકાર છે. દક્ષાબહેન, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. દક્ષાબહેન, લતા મંગેશકર જે આપણી વચ્ચે નથી રહ્યા, ખૂબ જ ઘેરા શોકની લાગણી છે. કેવી પ્રતિક્રિયા આપની? બહુ જ દુઃખની વાત છે. ગઈકાલે વસંત પંચમી હતી, તો જે આપણે સરસ્વતી માની પૂજા કરીએ તો આપણા માટે તો સાક્ષાત લતાજી સરસ્વતી દેવી હતા. એટલે આજે એકદમ જ સવારના ન્યૂઝ સાંભળીને બહુ જ દુઃખ થયું ને આઘાત લાગી ગયો કે એમની તબિયત બગડેલી તો હતી જ, પણ આશા હતી કે એ આપણી સાથે હજુ 100 વર્ષ તો જીવી જ શકશે. પણ કુદરત ને ભગવાન આગળ કોઈનું ચાલતું નથી. પણ આ મહાન આત્મા એક આપણી વચ્ચે નથી, પણ એનો અહેસાસ ને એની જે પણ એમને મહેક આપણા માટે મૂકી છે એ હંમેશા આપણા દિલની અંદર જ રહેવાની છે ને ક્યારે આપણા દિલમાંથી કે આપણા હૃદયમાંથી ક્યારે એ વિસરાશે જ નહીં. લતાજી ઇઝ ઓલવેઝ અ ગ્રેટ આર્ટિસ્ટ, અ ગ્રેટ હ્યુમન બીંગ, અ ગ્રેટ પર્સનાલિટી ઓફ આર કન્ટ્રી. કે આપણા દેશની પહેચાન એક કહેવાય એ લતાજી હતા. ખૂબ ખૂબ દુઃખ થયું સાંભળીને, બહુ દુઃખ થયું. જી બિલકુલ, આભાર તમારી પ્રતિક્રિયા બદલ. તો દરેક કલાકાર છે પોતે દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ગઈકાલે જ વસંત પંચમી હતી અને આપણા માટે તો લતાજી જ એક સાક્ષાત સરસ્વતીનું રૂપ હતા. કિન્નરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કિન્નરી, ગઈકાલે જ વસંત પંચમી ગઈ અને સાક્ષાત સરસ્વતી માતાજીને આપણે આજે ગુમાવ્યા, કારણ કે લતાજી જ આપણી માટે તો ખરેખર એક સાક્ષાત સરસ્વતીના રૂપ સમાન હતા. બિલકુલ અવની, જે પ્રમાણે છે કે સ્વર કોકિલા જે કહેવાય છે લતા મંગેશકર, એમનો અવાજ જ એમની ઓળખ હતો અને સરસ્વતીનો જાણે તેમના ગળાની અંદર વાસ હોય તે પ્રમાણેનો જે મધુર અવાજ તેમના ગળામાંથી નીકળતો, ત્યારે એ તમામ ગીતની અંદર હર કોઈ જાણે વહેતા ચાલ્યા જતા હતા. હજારો એવા સોંગ્સ કે જે આજે પણ દિલો પર રાજ કરે છે, જે તેમના સાંભળનારાઓ છે, જે તેમના ચાહકો છે, તેમના દિલોની અંદર આજે પણ લતા મંગેશકરના જે સુર છે, તેમનો અવાજ છે તે સતત ને સતત ગુંજતો સાંભળવા મળે છે. અને
લતા મંગેશકર જે પ્રમાણેની શખ્સિયત રહ્યા છે, એક ધીર ગંભીર શખ્સિયત, ક્યારેક ક્યારેક એવા તેમનો જે મસ્તીનો પણ જે એક મૂડ રહેતો હતો, તેની પણ જે દિગ્ગજો છે, બોલિવૂડના દિગ્ગજો છે, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો છે, તેઓ યાદ કરતા રહેતા હતા. લતા મંગેશકર બાળપણથી જ જે પ્રમાણે સંગીતની સાથે જોડાયેલા હતા, સંગીતની જે એક બારીકાઈને લતા મંગેશકરે પોતાની અંદર જાણે સમાવી લીધી હતી. એવું કહી શકીએ કે લતા મંગેશકર પોતે જ એક ઇન્સ્ટિટ્યુશન હતા સંગીત માટે થઈને. ત્યારે નાનપણથી જે પ્રમાણે તેમણે શરૂઆત કરી, મરાઠી ફિલ્મ કીર્તિ હસાલની અંદર તેમણે જે પ્રમાણે ગીત ગાયું, ભલે એ ગીત રેકોર્ડ કર્યું પરંતુ તે રિલીઝ નહોતું કરવામાં આવ્યું, પરંતુ પછીથી તેમણે જે પ્રમાણે પોતાની ગાયકીના સુર વિખેર્યા છે, ગાયકીના જોહર વિખેર્યા છે, તે આજે તમામે તમામ જે સિંગર્સ છે, જે એસ્પાયરિંગ સિંગર્સ છે, ઉભરતા સિંગર્સ છે, જેઓને સંગીત ક્ષેત્રે પોતાનું નામ બનાવવું છે, તેમના માટે થઈને એક ખૂબ જ મોટી પ્રેરણારૂપ બની ગયા છે. અગ્નિ જી બિલકુલ. તો કિન્નર, એક બીજી વાત લતા દીદીને લઈને એ પણ છે કારણ કે તેમણે ખૂબ જ નાની ઉંમરમાં પરિવારનું જે જવાબદારી હતી તે સંભાળી, પરંતુ દરેક ભાઈ બહેનની જે જવાબદારી બખૂબી નિભાવી, પરંતુ આટલા લાંબુ જે બોલિવૂડનું જે કેરિયર તેમણે પ્રસાર કર્યું અને એમાં તેમણે કોઈ પણ પ્રકારની કોઈ જ કોન્ટ્રાવર્સીમાં તેઓ નથી આવ્યા. આ સૌથી મોટી અને મહત્વની પણ વાત કહી શકાય કિન્નરી. ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી છે અવની, કારણ કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી, મ્યુઝિક ઇન્ડસ્ટ્રી એવી ઇન્ડસ્ટ્રી છે કે જેની અંદર કોઈને કોઈ કોન્ટ્રોવર્સી ક્યારે ને ક્યારે કોઈ પણ સેલિબ્રિટીનો પીછો કરતી જ હોય એવું કહેવામાં આવતું હોય છે. પરંતુ લતા મંગેશકર એક એવું પાક સાફ વ્યક્તિત્વ રહ્યા કે જેમની સાથે કોઈ કોન્ટ્રોવર્સીનો નાતો નથી રહ્યો. લતા મંગેશકર તેમના કરિયરની શરૂઆતથી લઈને આજ દિન સુધી 2022 સુધી જ્યારે તેમનું આજે નિધન થયું છે, ત્યાં સુધી લતા મંગેશકરના નામ પર માત્ર એ સોનેરી જે યાદો કહી શકાય તે જ સાંભળવા મળી છે, તે જ જોવા મળી છે, અને લતા મંગેશકર એક પૂજનીય વ્યક્તિત્વ કહી શકાય. બિલકુલ તે કિન્નરી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો લતા દીદી એક પૂજનીય વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા છે. અત્યાર સુધી આટલા મોટા કેરિયરમાં તેમણે કોઈ જ પ્રકારની કોન્ટ્રાવર્સી સામે નથી આવી. સ્વર સમ્રાંગીની લતા મંગેશકરજીનું નિધન થયું છે. 92 વર્ષની વયે તેમનું નિધન થયું છે. ત્યારે એક મોટી ક્ષતિ આ દેશને પડી છે, સાથે જ જે બોલિવૂડ છે તેને પણ પડી છે. અપૂર્ણ્ય ક્ષતિ આજે પડી છે અને તમામ લોકો અત્યારે શોકમગ્ન છે. પરિવારજનોમાં પણ અત્યારે શોકનો માહોલ છે. લાંબી સારવાર તેમની ચાલી રહી હતી બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં અને 28 દિવસ બાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. 92 વર્ષની વયે લતા દીદી અલવિદા કહી ગયા છે. ત્યારે તમામ લોકો છે તે અત્યારે લતા મંગેશકરજીને યાદ કરી રહ્યા છે અને ખૂબ મોટી ખોટ પણ હવે સંગીત જગતને પડશે. સૌમ્ય અને પ્રેમ તેમના ચહેરા પર હંમેશા રહેતો હતો, સાથે જ ઘણી ઊંચાઈઓ પર તેમનું નામ હતું. આજે તમામ લોકો તેમના જે સંસ્મરણો છે તે વાગોડી રહ્યા છે. તેમની સાથે જેમણે જે કામ કર્યું છે તેઓ પણ અત્યારે શોકમગ્ન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લતા દીદી માટે ટ્વીટ કર્યું છે અને શ્રદ્ધાંજલિ પાઠવી છે. કહ્યું છે, મને લતા દીદી પાસેથી હંમેશા પ્રેરણા મળી છે અને સાથે જ શ્રદ્ધાંજલિ આપી છે. તેમની સાથેની વાતચીત અવિસ્મરણીય છે તેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે. લતાજીના ખાલીપાને ક્યારે પણ પૂરી શકાશે નહીં. તો રામનાથ કોવિંદ દ્વારા પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. રાષ્ટ્રપતિએ કહ્યું છે કે અવિસ્મરણીય છે અને મોટી ક્ષતિ પડી છે દેશને અને સાથે જ બોલિવૂડ જગતને પણ એક મોટી જ ક્ષતિ છે. દૈવી સમાજ અવાજ હંમેશા માટે શાંત થઈ ગયો તેવું રામનાથ કોવિંદે ટ્વીટ કરીને માહિતી આપી છે અને શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યા છે. તમામ લોકો, નેતાઓ છે, મંત્રીઓ છે, કલાકારો છે, તે આજે લતા દીદીને યાદ કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, કારણ કે એક મોટો ઝટકો પણ લાગ્યો છે. લતા દીદીનું આ રીતે અલવિદા કહેવું. 92 વર્ષની વયે કોરોનાને કારણે તેમનું નિધન થયું છે. ત્યારે દેશનો સૂર અનંતમાં વિલીન થયો છે તેવું ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ લતા દીદીને શ્રદ્ધાંજલિ આપી છે અને આજે તેમનો અવાજ છે તે અતુલ્ય હતો અને સાથે જ આ અવાજ અદ્ભુત પણ હતો. તેને કોઈ જ ભૂલી નહીં શકે અને અપૂર્ણ્ય ક્ષતિ છે તે ક્યારેય પૂરી નહીં શકાય. સહયોગી કિન્નરી શાહ જોડાઈ ગયા છે.
કિન્નરી, આજે દેશને સૌથી મોટી ખોટ પડી છે. ન દેશ પરંતુ વિદેશમાં પણ લતા દીદી એટલા પ્રસિદ્ધ હતા અને લોકપ્રિય હતા. સૌ કોઈ આજે તેમને યાદ કરી રહ્યું છે અને ભાવભીની આંખે શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યું છે. બિલકુલ જીલ, કહી શકાય કે એક અપૂર્ણ એવી ક્ષતિ આજે થઈ છે બોલિવૂડને અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને. કારણ કે લતા મંગેશકર એ માત્ર નામ નથી, લતા મંગેશકર સાક્ષાત સ્વરૂપ છે સરસ્વતીનું. કારણ કે તેમનો અવાજ જે છે તે ન માત્ર ભારતમાં પરંતુ વિદેશોમાં પણ, ઇન્ટરનેશનલી પણ એટલો વિખ્યાત છે, એટલા પ્રસિદ્ધ છે લતાજી કે તેમના માટે થઈને નામની, તેમને ઓળખાણની, પહેચાણની જરૂર જ નથી. કારણ કે લતા મંગેશકર અવાજ જ તેમની ઓળખાણ છે. જે પ્રમાણે તેમનું એક ગીત છે, મેરી આવાજ હી પહેચાન હૈ. લતા મંગેશકર માટે આ જે ગીતના શબ્દો છે તે આજે જાણે સાર્થક પુરવાર થઈ રહ્યા છે. નામ ગુમ જાયેગા, ચહેરા બદલ જાયેગા, પર મેરી આવાજ હી પહેચાન હૈ. આજે સાચે જ લતા મંગેશકરનો ચહેરો કદાચ આપણી નજીકથી, આપણી આસપાસથી ખોવાઈ જશે. ભારતમાંથી કદાચ લતા મંગેશકરનું વ્યક્તિત્વ આજે વિલુપ્ત થઈ રહ્યું છે, પરંતુ તેમનો અવાજ જે છે તે સદાને માટે થઈને અમર થઈ ચૂક્યો છે. તેમણે પોતાની જે કરિયર છે તેની અંદર જેટલા ગીતો ગાયા છે, એક ગીતની અંદર તેમનો અવાજ આજે ગૂંજી રહ્યો છે અને અમર થઈ ગયેલો જોવા મળી રહ્યો છે. ઝીલ, ચોક્કસથી મેરી આવાજ હી મેરી પહેચાન હૈ એને સાર્થક કરી બતાવ્યું છે લતા મંગેશકરજીએ. સાથે જ ભારત રત્ન લતા દીદી અને તાઈ જેવા હુલામણા નામથી પણ તેમને બોલાવવામાં આવતા હતા. અને તેમના જો સ્વભાવની વાત કરીએ કિન્નરી, તો તેમનો સ્વભાવ પણ ઘણો જ શાંત હતો. સંગીત સાધકો માટે પણ પ્રેરણાદાયી હતા, કારણ કે 30,000થી વધુ તેમણે ગીતો ગાયેલા છે અને પણ અલગ અલગ ભાષામાં. બિલકુલ, તેમના જો કરિયરની વાત કરવામાં આવે, 30,000થી વધારે ગીતો, જે રેકોર્ડ કહી શકાય. લતા મંગેશકરનું લગભગ 7 દાયકાની લાંબી કરિયર રહી છે. અને તેમના વ્યક્તિત્વની જો વાત કરવામાં આવે તો તેમના કરિયરની અંદર એવા ઘણા સંગીતકારોની સાથે તેમણે કામ કર્યું છે, એવા ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સની સાથે તેમણે કામ કર્યું છે. તેમના કરિયરની શરૂઆતથી લઈને 1942થી લઈને 2022 સુધીનો જે આ તમામ એક સ્પેન રહ્યો છે તેમના કરિયરનો, તેની અંદર તેમણે યુવા સંગીતકારોથી લઈને દિગ્ગજ સંગીતકારો સુધી તમામ એવા સંગીતકારોની સાથે કામ કર્યું છે. તેમના માટે થઈને પોતાનો અવાજ આપ્યો છે, તેમના ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. હજારો ફિલ્મ્સની અંદર તેમના ગીતો જે છે તે છવાયેલા રહ્યા છે. અને એ ગીતોના કારણે થઈને ઘણીવાર એવું બનતું કે ફિલ્મ્સ હિટ રહી હોય. આ તેમના અવાજનો એક પ્રભાવ રહ્યો હતો. અને જે પ્રમાણે સુર સામ્રાજ્ઞી કહેવાય છે લતા મંગેશકરને, તેમણે જે ડ્યુએટ સોંગ્સ છે, તેમના જે સાથી જે સંગીતકારો, જે સાથી ગાયકો રહ્યા છે, કિશોર કુમાર હોય, મોહમ્મદ રફી હોય, મુકેશ હોય, મન્ના ડે હોય, તમામ દિગ્ગજ જે કલાકારો છે, જે ગાયકો છે, તે પણ તેમની પ્રતિભાથી પ્રભાવિત રહેતા હતા. અને લતા મંગેશકર એક માત્ર એવો અવાજ રહ્યા છે આજ દિન સુધી કે જે પ્રમાણે યુવા અભિનેત્રીઓથી લઈને, જેમણે માત્ર 20 વર્ષની અભિનેત્રીથી લઈને જે 35 વર્ષની અભિનેત્રી, તેમનો અવાજ જે છે તેની અંદર ક્યારેય ફરક નથી આવ્યો. અભિનેત્રીઓ બદલાતી ગઈ હશે, પરંતુ લતા મંગેશકરે આ તમામ અભિનેત્રીઓ માટે થઈને હંમેશ માટે અવાજ આપ્યો છે. અને આ અભિનેત્રીઓને પોતાના સુરોથી જાણે વિખ્યાત કરી દીધી છે એવું કહી શકીએ. જી, ચોક્કસથી કિન્નરી, અપૂર્ણ ક્ષતિ તો છે જ, પરંતુ દેશના દરેકના દિલ પર સંગીતના સુરોથી રાજ કરનારા લતા દીદી હવે આપણી વચ્ચે રહ્યા નથી અને દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. અત્યારે ખરેખર દુઃખની લાગણી તો છે જ, પરંતુ એક મોટી ખોટ તો પડશે જ, કારણ કે આ અવાજ ક્યારેય નહીં ભૂલી શકાય. આ અવાજ અતુલ્ય છે. અને કેટલાય એવા લોકો છે કે એ ગીતો ગાવાની કોશિશ કરતા હોય લતા દીદીના, પરંતુ ક્યારે પણ એવો અવાજ હવે ફરી એકવાર સાંભળવા નહીં મળે આપણને. બિલકુલ ઝીલ, જે પ્રમાણે આપ કહી રહ્યા છો ખૂબ જ સાચી વાત છે કે આ અવાજ ફરી એકવાર આપણને સાંભળવા મળે તે હવે શક્ય નથી. કારણ કે જે પ્રમાણે સુર સામ્રાજ્ઞી હવે દુનિયાથી વિદાય લઈ ચૂક્યા છે,
પોતાના ચાહકોના દિલોની અંદર ભલે અમર બની ગયા હોય, પરંતુ આજે જ્યારે લતાજીએ દેહ સાથે આપણી વચ્ચે ઉપલબ્ધ નથી, તેઓ હાજર નથી, ત્યારે એમ કહી શકીએ કે લતાજીએ જે પ્રમાણે પોતાના ગીતો ગાયા છે તે પોતે જ એક ઇન્સ્ટિટ્યુશનના રૂપમાં ઘણા સંગીત ચાહકોને, ઘણા જે ઉભરતા સંગીતકારો છે, ઉભરતા ગાયકો છે, તેમના માટે ઇન્સ્પિરેશન બની ગયા છે, પ્રેરણા બની ગયા છે. તેમના એક એક ગીતની અંદર જે બારીકાઈ તેમણે આજ દિન સુધી લાવી છે તે કોઈ અત્યારે તેમને સુધી પહોંચી શકે તેવી આજ દિન સુધી કોઈ શક્યતા જોવા નથી મળી, કારણ કે લતા મંગેશકર માત્ર ને માત્ર એક છે, બીજી લતા થવી જાણે દુનિયાની અંદર શક્ય જ નથી એવું કહી શકીએ. જી ચોક્કસથી કિન્નરી, આપ લાઈન પર જોડાયેલા રહેજો. તો લતા દીદી 92 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે, ત્યારે એક અપૂર્ણ્ય ક્ષતિ આજે પડી છે અને ક્યારે પણ લતા દીદીનો અવાજ ફરીવાર નહીં સાંભળવા મળે, પરંતુ દેશને ઘણા બધા સુપરહિટ ગીતો આપીને ગયા છે લતા મંગેશકરજી. સ્વર કોકિલા, ભારત રત્ન કહો કે સ્વર સમ્રાંગીની કહો, તમામ હુલામણા નામથી દીદીને નવાજવામાં આવે છે. તો લતા મંગેશકરજીનું નિધન થયું છે, ત્યારે સૌ કોઈ શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. ત્યારે પદ્મશ્રી દેવેન્દ્રભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. દેવેન્દ્ર સર, શું કહેવું છે આપનું? લતા મંગેશકરજીનું નિધન થયું છે, આપની તેમની સાથે મુલાકાત થયેલી છે, તેમના વિશે શું કહેવું છે? લતા દીદીને લાગે વર્ગે છે ત્યાં સુધી હું જે મુંબઈના સુપ્રસિદ્ધ કલાકારોને મળ્યો એમાં લતા દીદી પણ એક હતા, મોહમ્મદ રફી પણ એક હતા, કિશોર કુમાર પણ એક હતા અને પ્રદીપ કુમાર જેવા એક્ટર્સ પણ હતા. અને ત્યાર પછીની નવી પેઢીને પણ મળ્યો. પરંતુ જ્યારે હું લતા દીદીને મળ્યો ત્યારે મને એમ લાગ્યું કે લોકો કેટલીક વખત એમને ઘમંડી ગણતા હતા કે પોતાની બહેનોને આગળ ના આવવા દીધી, બધી વાતો કરતા હતા. એ બધા વ્યક્તિત્વ અને એ બધી જ પ્રતિભાઓની બધી વાતો હતી, એ માત્ર જ વાતો હતી. હકીકતમાં એ સૌથી પ્રેમાળ હતા અને સૌથી પહેલા એમની અગત્યની વાત હતી કે એમણે એટલા પ્રેમથી એમને બધાને, હું ને મારી સાથે બીજા એક મિત્ર હતા જગનાશંકર પંડ્યા, એમને એટલા સરસ રીતે એમને એમના ઘરમાં આવકાર્યા અને પરાણે કીધું નહીં દેવેન આપકો ચા તો પીના ही पड़ेगा એમ કરીને એ અંદર પોતે લેવા ગયા. એમને એ તો એવડો આખા એક લેજેન્ડરી કલાકાર હતા અને એમના વિશેની જો હું વાત કરું, અમે 20 મિનિટ એમની સાથે બેઠા હતા ત્યારે આપણને એમ લાગે કે આપણને છેલ્લા 25-50 વર્ષથી લતા દીદી આપણને ઓળખે છે. એ કાર્યક્રમમાં આમંત્રણ આપવા માટે ગયા હતા, આવી શક્યા નહોતા, પણ એમની વાતમાં એટલો બધો પ્રેમ અને લાગણી હતી કે આપણને એમ લાગે છે કે એ જેવું ગાય છે એટલું જ ઉત્કૃષ્ટ એમનું વ્યક્તિત્વ હતું. તમે એમના જીવનની હું જો એક બે વાતો કરું તો 28મી સપ્ટેમ્બરે લતા મંગેશકર 28મા વર્ષ પડ્યા ત્યારે એ પ્રવેશ્યા, ત્યારે પણ એમને દિલીપ કુમારે જઈને એમને લતા દીદી એ દિલીપ કુમારના રાખી બહેન હતા. બહુ ઓછા લોકો આ વાત જાણે છે. અને રાજ કપૂર પણ લતાજીના અવાજના એમને ઓબ્સેશન હતું. અને એમના જીવનની એક વાત કરું કે જયારે લતા મંગેશકરે આયે મેરે વતન કે લોગો એ ગીત ગાયું ત્યારે જવાહરલાલ નહેરુ પણ રડી પડ્યા હતા. અને લતાજીએ પોતાના ભાગ્યને વશમાં રાખ્યું છે એવું યશ ચોપરા કહેતા હતા. કેટલાક એમને સાક્ષાત સરસ્વતીનો અવતાર કહેતા હતા. આમ તો એ 28 સપ્ટેમ્બર 1929ના રોજ ઇન્દોરમાં જન્મ્યા હતા. એમના મરાઠી પિતા દીનાનાથ, પણ એમના માતા ગુજરાતી અને એમનું નામ શિવાંતી હતું. અને એ પોતે પણ એમને લક્ષ્મી માનતા હતા. એમના પિતા જે માસ્ટર દીનાનાથ હતા એ એક નાટક મંડળી ચલાવતા હતા. લતા મંગેશકરનું અસલી નામ તો હેમા હતું, પણ જન્મ બાદ એમને પછી એમના જન્મ બાદ એમના પિતાની નાટક મંડળી બહુ ચાલવા માંડી અને એમાં દીનાનાથની એક નાટકમાં એમને લતિકાનું પાત્ર આવતું હતું. અને ખુદ દીનાનાથ એ સ્ત્રી પાઠ ભજવતા. એ પાઠ એમને એટલી બધી લોકપ્રિયતા મળી એને કારણે એમને એમની પુત્રીનું નામ હેમાની બદલીને લતા રાખ્યું. અને એમાં એટલું બધું કમાયા કે પછી 11-12 રૂમની એમને મોટી કોઠી ખરીદી લીધી, 4 ઘોડાવાળી બગી ખરીદી લીધી
ગોવામાં એમનું પોતાનું જે ગામ હતું એ ગામનું નામ મંગેશી, એ એમની જે મંગેશકર અટક છે એ એમના ગામના નામે આવી. જ્યારે આ દીનાનાથ એમના પિતા પણ એ બાળ કલાકાર તરીકે ત્યાં જ્યારે નાટક કરતા કે ગીતો ગાતા, એટલે પેલા રૂઢિચુસ્ત પરિવારો એમનો વિરોધ કર્યો. એટલે પછી એમણે વિરોધ થતા એ પોતાનું કામ છોડી અને પછી ઇન્દોર ચાલ્યા ગયા અને માત્ર 13 વર્ષ પછી એમના પિતાનું અચાનક અવસાન થયું. લતા દીદીએ તો 7 વર્ષની ઉંમરે સ્ટેજ પર પોતાની કાર્યક્રમો આપવાની શરૂઆત કરી હતી. પરંતુ એમના મૃત્યુ પહેલા એમના પિતાએ લતા મંગેશકરને બોલાવીને કહ્યું હતું કે બેટા, તારા જન્મના પહેલા મેં પુત્રની કામના કરી હતી, પરંતુ હવે તું પુત્રથી કમ નથી. મને વિશ્વાસ છે કે મારા મર્યા પછી તું આખા પરિવારને સંભાળી લઈશ. અને એમણે એ કામ કર્યું અને એમણે તો શરૂઆતમાં કેટલી ફિલ્મોમાં પણ કામ કર્યું. અને સવાલ એ છે કે ખુદ નૂરજહાં, લતા મંગેશકરના આવતા પહેલા નૂરજહાં ભારતના એ સુર સામ્રાજ્ઞી ગણાતા, પણ લતા મંગેશકરને સાંભળ્યા પછી નૂરજહાં પણ એમના અવાજ પર આફરીન થઈ ગયા. શરૂઆતમાં તો લતા દીદીનો અવાજ છે એ એમ કે બહુ પતલો અવાજ છે અને એ ચાલશે નહીં, પણ તો એ જ ચાલ્યા. અને કારણ કે એમનું આખી વાત જ અલગ હતી. અને સવાલ એટલો જ છે કે એક જાણીતી કથા જાણવા જેવી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે સાંસ્કૃતિક આદાન પ્રદાનના એક કાર્યક્રમમાં પાકિસ્તાનના એક ટોચના કલાકારે ભારતના કલાકારોને સંબોધતા કહ્યું કે લતાજી અમને આપી દો, બદલામાં કાશ્મીર લઈ જાઓ. આવું લતાજીનું મૂલ્ય હતું. બિલકુલ દેવેન્દ્રજી, કહેવાય છે કે લતાજીના ચહેરા પર હંમેશા સૌમ્યતા અને પ્રેમ છલકાતા હતા અને તેમનો અવાજ જે અવિસ્મરણીય છે, અદ્ભુત છે, તેને તો ક્યારે પણ ભૂલી નહીં શકાય. પરંતુ પેઢીઓની પેઢીઓ તેમના અવાજ અને તેમના સંગીતથી પ્રેરણા લેતી રહેશે. પરંતુ તેમના જો સ્વભાવની વાત કરીએ તો ખૂબ સરળ અને શાંત સ્વભાવના હતા. આપે કહ્યું કે લાગણીશીલ હતા. તેના ઘણા કિસ્સાઓ પણ સાંભળવા મળ્યા છે કે આટલા મોટા લેજેન્ડરી હતા અને તેમ છતાં પણ તેમનાથી નાના કોઈ વ્યક્તિ હોય તેને પણ માન સન્માન આપતા હતા. બિલકુલ, મેં કીધું કે 20 મિનિટ સુધી અમે એમની સાથે બેઠા અને એમના મનમાં કોઈના પ્રત્યે પેલી દુર્ભાવના નહોતી. હા, એ જ્યારે શરૂઆતમાં જ્યારે ગીતો ગાતા હતા ત્યારે મોહમ્મદ રફી પણ એમના જમાનાના એક બહુ જ મોટા કલાકાર હતા અને એક રોયલ્ટીની બાબતમાં એમને એક વિવાદ થયો. તો એ વિવાદના કારણે એ 6 વર્ષ સુધી મોહમ્મદ રફી સાથે ગીતો નહોતા ગયા. પરંતુ બીજા જયારે પ્રોડ્યુસર આવ્યા અને બીજા જયારે દિગ્દર્શકો આવ્યા એમણે કીધું કે નહીં, અમારે તો મોહમ્મદ રફીની સાથે લતા દીદી જોઈએ. અને પછી એ સમાધાન પણ થઈ ગયું. અને એ ટૂંકમાં એક માનુની પણ હતા. તમે સમજી લો, એમના માતા ગુજરાતી, પિતા મરાઠી અને એક રૂઢિચુસ્ત પરિવાર કામમાં ના કારણે એમને કામ છોડવું પડ્યું. તો એમને એનો કોઈ એમને વસવસો નથી. ઓન ધ કોન્ટ્રરી, એમના મંગેશી નામના ગામને આખી દેશ અને દુનિયામાં પ્રચલિત કરવાનું કામ તો લતા મંગેશકરે કર્યું હતું. અને એના કારણે જ્યારે આપણને એમ લાગે કે લતા દીદી અભિમાની હતા, એવું નથી. હું જ્યારે એમને મળ્યો ત્યારે એમણે મેં કીધું ને કે આપણને 25-50 વર્ષથી ઓળખતા હોય એટલા એક પ્રેમથી બધાની સાથે મળતા હતા. અને તમે જુઓ, જેટલી પણ મોટી વ્યક્તિઓ છે એમને વિશે જાત જાતની મિથ અને જાત જાતની લેજન્ડ્સ ને બધી ચાલતી હોય છે, પણ ઇટ વોઝ નોટ સો. દાખલા તરીકે હું મોહમ્મદ રફીને પણ મળ્યો. લોકો એમ માનતા હતા કે આટલા બધા પૈસા કમાય, એમના જેવા ભોળો વ્યક્તિ પણ મેં મારા લાઈફમાં કોઈ નથી જોયો. કોઈ માણસ, કોઈ પ્રોડ્યુસર કોઈ રડતો અથવા નાટક કરીને જાય કે રફી સાહેબ મારી પાસે પૈસા નહીં, તો મોહમ્મદ રફી એના માટે મફતમાં ગાઈ લેતા હતા. એટલે કહેવાનો મતલબ એ છે કે જેટલા મોટા કલાકારો આપણને હિન્દુસ્તાનમાં મળ્યા છે એ બધાની વ્યક્તિગત કેટલીક લાઈફો એમની જીવનની મેં નજીકથી જોયા છે. તો એ લોકો જેવા દેખાય છે એનાથી જુદા પણ હોય છે અને જેવા દેખાય છે એવા પણ હોય છે. દાખલા તરીકે હું કિશોર કુમારને મળ્યો તો કિશોર કુમારને કોઈ પૈસા ના આપે એના સુધી ગીત જ ના ગાય. એટલે દરેક વ્યક્તિઓની પોતપોતાની એક અલગ અલગ પહેચાન હતી. પણ હું માનું છું કે લતા મંગેશકર તો બીજા 1000 વર્ષ સુધી પેદા નહીં થાય એટલું એ મોટું વ્યક્તિ. બિલકુલ દેવેન્દ્રજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત માટે અને લતાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે.